હેલો, જય માતાજી, જય મહાદેવ, હર મહાદેવ. કેમ છો બધા? આઈ હોપ કે બધા મજામાં હશો. મારા વાલા મારા આજના નવા વિડીયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. મહાદેવ ખુશ રાખે એ દિલથી મહાદેવને પ્રાર્થના. અને આજે છે ભીમ 11 તો બધાને હેપી ભીમ 11 મારા વાલા. અને છે ને આજે રોટલીનો લોટ બપોરે થોડોક વધારે બંધાઈ ગયો હતો ને તો થોડોક વધ્યો છે. તો એના મોમોજ બનાવી નાખીએ. તો ભીમ 11 ના દિવસે નાસ્તામાં મોમોજ. હાલો બધા મોમોજ ખાવા મારા વાલા. ભાવતો હોય તો પ્લીઝ લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેજો. અને મોમોજ બનાવવા જો આ કોબી લઈ લીધી છે, એક ગાજર લીધું છે, ચટણી બનાવશું તો ટમેટા મરચા. ચાલો ફટાફટ આપણે બધું સુધારીને એનો ગ્રેવી તૈયાર કરી દઈએ. હાલો ગાજર મસ્ત ચાલુ કરી નાખી છે. ગાજર ખમણવાનું કામકાજ ચાલુ થઈ ગયું છે. હવે ચાલુ હતું થઈ ગયું છે. ખમણી નાખ્યું છે. આમાં ગાજર ને કેરી ને બધું જમ્યું છે. એમાં કોબી ને મરચા ને એવું થઈ ગયું છે તૈયાર. તો ફટાફટ વઘાર કરી દઈએ. એ ચાલુ કરી તપેલી મૂકી દીધી છે. એક પાવડા જેવું તેલ નાખ્યું છે આપણે તો. વઘારના ખાલી છે જેવી આપણે હિંગ જ નાખવાની છે. જે વ્હાઈટ તલ નાખી દીધા છે. આપણે ગાજર ખમણેલું પેલા નાખશું. ગાજર ને કેરી છે મરચા નહીં 2 મિનિટ ખમ. હાલો જો મસ્ત આપણો વઘાર ખાય છે. મીઠું એડ કરશું અને અંદર લીલા મરચા તો નાખ્યા છે એટલે હું મસ્ત થોડુંક નાખીશ. તમારે બધાને જેવું તીખું ખાતા હોય એવું નાખવું મારા વાલા. તે જેવું મરચું, તે જેવી હળદર. હવે આ છે સ્પેશિયલ મોમોઝ મસાલો છે જે મોમોઝ છે જે મોમોઝ મસાલો નાખી દઈશું અંદર. સરસ થઈ ગયું છે. હવે છે જેવું આપણે દહીં નાખી દઈશું આમાં. મસાલા નહીં ખવાય ગરમ ન પડે એટલે એડ કરી દીધું છે. તો ચાલો આપણો મસ્ત આપણે મોમોઝમાં ભરવાનો સ્ટફિંગ રેડી થઈ ગયું છે. રેડી થઈ ગયું છે. તો રોટલીનો લોટ તો બાંધેલો જ હતો. ફટાફટ આપણે મોમોઝ બનાવી નાખીએ. તો આટલો બધો બપોરનો લોટ વધી ગયો છે ને આપણું સ્ટફિંગ તૈયાર કરી નાખ્યું છે. તો ફટાફટ નાની નાની રોટલી વળીને સ્ટફિંગ ભરીને મોમોઝ કરી નાખીએ તૈયાર. હાલો બધા મોમોઝ ખાવા ભાવતા હોય તો પ્લીઝ લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેજો. અને જમવા આવવાનું નાસ્તો કરવા આવવાનું ભૂલતા નહીં મારા વાલા. જય માતાજી. મોમોઝમાં છે ને જો આપણે સ્ટફિંગ ભરી દીધું છે મસ્ત. થોડીક મસ્ત આપણું મોમોઝ છે ને એવી રીતે ભેગું કરતા જઈશું. મોમોઝ બની તૈયાર થઈ ગયા છે. આવી રીતે બધા મોમોઝ બનાવી લઈશું. પેલા મેં જે મોમોઝ બનાવ્યા હતા ને તે આપણે દિલ્હી સ્ટાઇલમાં બનાવ્યા હતા કારણ કે એને આપણે સ્ટીમ કર્યા હતા. આજે મોમોઝ છે ને એ આપણે તળીને બનાવવાના છે. તો ડિફરન્ટ લાગશે, ખાવાની મજા આવશે. ચાલો બધા નાસ્તો કરવા. તો આવી રીતે જો મમ્મી મોમોસ બનાવી છે. હવે બધા બની જાય પછી બતાવ. ઢોકળિયું મૂકી દીધું છે. અંદર લીંબુ તળી નાખી દીધું છે. અને આ રીંગ આપણે ગોઠવી દીધી છે. સ્ટવે આપણે આ છે ને જો મસ્ત મોમોઝ બનીને તૈયાર થઈ ગયા છે. તો આપણે એને છે ને 10 મિનિટ માટે છે ને સ્ટીમ કરી લેશું. મેં પહેલાં તમને કીધું કે આપણે તળીને બનાવશું પણ બેન એવું કહે છે કે મારે તળેલા નથી ખાવા, સ્ટીમ કરી દો. તો આપણે સ્ટીમ કરવા મૂકી દીધા છે મોમોઝને.
કાંઈ નહીં, સ્ટીમ કરેલા પણ હું તમને તળીને પછી બતાવીશ. તો આ સરસ હાલો મસ્ત આપણે બધા ગોઠવાઈ ગયા છે મોમોજ ઉપર. જો હવે ઢાંકી દેશું. 10 મિનિટ માટે આપણે છે ને સ્ટીમ થવા દઈએ. થઈ ગઈ છે મોમોજ ખોલીને જોઈ લઈએ. નજીકથી લઈ લો. મસ્ત બફાઈ ગયા છે. જો સરસ થઈ ગયા છે. એક કઈ હજી નોખું નથી પડ્યું. મસ્ત બની ગયા છે. તો હાલો બધા મોમોસ ખાવા. આપણા મોમોસ રેડી છે. બસ મારી હાથે થોડાક તળી નાખો. બેન એમ નામ ખાશે. આપણા બનીને રેડી થઈ ગયા છે. હાલો બધા નાસ્તો કરો. હાલો ખાંડીને બતાવું તમને. જોતા જ મોઢામાં પાણી આવી જાય ને એવા બન્યા છે. હાલો ખાવા. આપણે ખાવાનું કામ ચાલુ કરી દીધું. કારણ કે આપણાથી પછી રેવાય નહીં. સામું આવે હતું. આ બધી વસ્તુ ગરમ ગરમ જ ખાવાની મજા આવે. બેસી ગયા નાસ્તો કરવા મોમોસ ધારે અને આ માર્ગાઈ લઈ લીધી છે. ચટણી લઈ લીધી છે. તો બસ રાત માટે એટલું હતું. જય માતાજી, જય મહાદેવ. હર મહાદેવ. વિડીયો પસંદ આવે તો પ્લીઝ લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. ને હાલો બધા નાસ્તો કરવા. જય માતાજી, જય મહાદેવ.